સંસ્કારી નગરી વડોદરામાં ફરી શમસાર ઘટના સામે આવી છે। ઈવા મોલમાં ખરીદી કરવા ગયેલ સગીરા સાથે છેડતી થઈ હતી। મોલના સ્ટાફ મેમ્બરે સગીરાને જોઈ અશ્લીલ હરકત કરી હતી। આ સમગ્ર મામલે માંજલપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ છે। પોલીસે પોક્સો કલમ હેઠળ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે। ઈવા મોલના સંચાલકો ઘટનાને લઈને કડક પગલાં લે તેની માંગ થઈ રહી છે। ઓનલાઈન પર સંવાદદાતા અંજલિ જોડાઈ ગયા છે વધુ અપડેટ સાથે। અંજલિ, જણાવશો કે શું હતો આ સમગ્ર મામલો? બિલકુલ, જે રીતે ફરી એક વખત વડોદરા શહેરમાં એક સગીર દીકરી સાથે છેડતી બની હોય તેવી ઘટના સામે આવી છે। વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં આવેલા આજે ઈવા મોલ છે, ત્યાં આગળની આ ઘટના સામે આવી છે કે જ્યાં આગળ જે સગીરા છે તે પોતાના કપડાં ચેન્જ કરવા ગઈ હતી। જ્યારે ટ્રાયલ રૂમમાંથી બહાર નીકળી ત્યારે સિક્યોરિટી ગાર્ડે તેની સાથે છેડતી કરી હોવાની ઘટના સામે આવી છે। આ સમગ્ર બાબતને લઈને માંજલપુર પોલીસે ઈવા મોલ સંચાલકો સાથે પણ વાતચીત કરી હતી। આ ઉપરાંત જે રીતે જે સીસીટીવી કેમેરા છે તેની પણ ચકાસણી શરૂ કરવામાં આવી છે અને તેની સાથે સાથે પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી આજે શખ્સ છે કે જેણે દીકરી સાથે છેડતી કરી હતી તેની અટકાયત ધરપકડ પણ કરવામાં આવી છે અને સમગ્ર મામલે જે માંજલપુર પોલીસે દ્વારા વધુ તપાસ પણ હાથ ધરવામાં આવી છે। જી અંજલિ, આભાર। તો સંસ્કારી નગરી કહેવાતા વડોદરા શહેરમાં ફરી એક વખત શમસાર કરતી ઘટના સામે આવી છે। ઈવા મોલની આ ઘટના છે કે જ્યાં ખરીદી કરવા ગયેલ સગીરા સાથે છેડતીનો બનાવ સામે આવ્યો છે, જે મામલે હવે પોલીસ દ્વારા પણ તપાસ કરવામાં આવી રહી છે। ખાસ કરીને ઈવા મોલમાં આ બનાવ બનેલો છે અને એમાં અમે ત્યાં આગળના મેનેજમેન્ટને બી જાણ કરી છે અને ત્યાર પછી અમે ખુદે પોલીસ બોલાવી છે અને પોલીસે અમને સપોર્ટ કરી રહી છે। પણ જણાવવાનું ખાસ એ કે ઈવા મોલમાં ત્યાં આગળના મેનેજમેન્ટ તરફથી આ વસ્તુ ના થાય ફરી એનું ખાસ કાળજી રાખવાની।